નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના। સમાચારમાં સૌથી પહેલા વાત સ્વરાજનો સંગ્રામની। સ્થાનિક ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરે કોંગ્રેસનો હાથ છોડ્યો છે। પૂર્વ કોર્પોરેટર ઇકબાલ શેખનું કોંગ્રેસથી રાજીનામું। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને અમિત ચાવડાને આપ્યું છે રાજીનામું। છેલ્લા 5 ટર્મથી ગોમતીપુર વોર્ડના કાઉન્સિલર હતા। પ્રદેશ પ્રમુખ સંબોધન કરતા પત્રમાં નારાજગી વ્યક્ત કરી છે। તો વિપક્ષ નેતા પદનો ત્યાગ કર્યો હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે। માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। ઇકબાલ શેખે રાજીનામા બાદ હવે ઓવેસી સાથે મુલાકાત। ઇકબાલ શેખ એઆઈએમઆઈએમથી લડી શકે છે ચૂંટણી તેવી પણ ચર્ચાઓ જોવા મળી રહી છે। તો માનસિક રીતે હેરાન પરેશાન કરાય છે તેવું તેમણે કહ્યું છે, તેવો આક્ષેપ કર્યો છે। ઇકબાલ શેખ એઆઈએમઆઈએમથી ચૂંટણી લડી શકે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો। ચૂંટણી પહેલા પૂર્વ કાઉન્સિલરનો હાથ છોડ્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જે પ્રકારની હાલની પરિસ્થિતિ જોવા મળી રહી છે ઇકબાલ શેખને લઈને, તો હવે લાગી રહ્યું છે કે એઆઈએમઆઈએમથી તેઓ ચૂંટણી લડી શકે તેવું લાગી રહ્યું છે। શેખે પ્રમુખને પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે। શેખના રાજીનામા બાદ હવે ઓવેસી સાથેની તેમની મુલાકાત અને અનેક ચર્ચાઓ છે તે પણ થતી જોવા મળી રહી છે। તો માનસિક રીતે તેમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હતા તેવો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે પત્રમાં। ચૂંટણી પહેલા નારાજગી વ્યક્ત કરીને તેમણે સાથ છોડ્યો છે। ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે તેઓ જે પ્રકારથી ઓબીસી સાથે તેમની જે મુલાકાત છે તેને લઈને અનેક અટકળો પણ થઈ રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસથી મોટા સમાચાર। કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરે કોંગ્રેસનો હાથ છોડ્યો છે। પૂર્વ કોર્પોરેટર ઇકબાલ શેખનું કોંગ્રેસથી રાજીનામું। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને અમિત ચાવડાને તેમણે રાજીનામું સોંપ્યું। છેલ્લા 5 ટર્મથી તેઓ ગોમતીપુર વોર્ડના કાઉન્સિલર હતા। તો પ્રદેશ પ્રમુખને સંબોધીને તેમણે પત્રમાં નારાજગી પણ વ્યક્ત કરી છે। વિપક્ષ નેતા પદનો ત્યાગ કર્યો હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો છે। એટલું જ નહીં પરંતુ માનસિક રીતે હેરાન પરેશાન તેમને કરવામાં આવી રહ્યા હતા તેવો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે। તો ઇકબાલ શેખે રાજીનામા બાદ હવે ઓબીસી સાથે મુલાકાત। તો ઇકબાલ શેખ જોડાયા છે ફોન લાઈન પર, તેમની સાથે ચર્ચા કરી આ મુદ્દે। ઇકબાલજી, જે પ્રકારથી આપે હાથ છોડ્યો છે અને અનેક ચર્ચાઓ થઈ રહી છે ઓબીસી સાથેની આપની મુલાકાતને લઈને પણ કે એઆઈએમઆઈએમથી તમે ચૂંટણી લડી શકો છો, શું કહેશો? આપની શું પ્રતિક્રિયા છે? એકચ્યુઅલી 35 વર્ષથી હું એક અદના કાઉન્સિલર, એક અદના કાર્યકર તરીકે કોંગ્રેસમાં સેવા આપતો આવ્યો છું અને 2000ની સાલમાં જ્યારે હું અપક્ષ લડ્યો અને કોંગ્રેસને જરૂર પડી હતી તો કોઈ પણ કમિટમેન્ટ કર્યા વગર કોંગ્રેસના મેયર બને એના માટે આપણે ટેકો આપીને કોંગ્રેસને મેયર બનાવવામાં મદદરૂપ થયા હતા। પરંતુ સતત કોંગ્રેસની અંદર અમુક બની બેઠેલા નેતાઓના કારણે જે ઘણા બધા સારા અને સાચા વર્કરોની કદર થતી નથી, એના કારણે ઘણી વખત અમુક નેતાઓનો પોઝિશન જે જોઈ રહ્યા છો એ પ્રમાણેનું વર્તન અમદાવાદ શહેરની અંદર અને ગુજરાતમાં થઈ રહ્યું છે। જ્યારે ખરો સમય આવે એક સાચા વર્કરને એની કદર ના કરવામાં આવે, કોઈ પણ નિર્ણાયક શક્તિ જે છે પાર્ટીની અંદર ઓછી છે। કોંગ્રેસ પાર્ટીનો હું એક વફાદાર સૈનિક તરીકે કોંગ્રેસનો આભાર બી એટલા માનીશ કે 4 ટર્મ સુધી મને ટિકિટ આપી, પરંતુ 4 ટર્મની અંદર છેલ્લી ઘડી સુધી સવારે 9 વાગે 10 વાગે ફોર્મ ભરવાનું હોય તો રાત્રે 3 વાગે તમને ફોર્મ મેન્ડેટ આપવામાં આવે અને તમારું માનસિક અને શારીરિક તમામ રીતથી કોંગ્રેસ તોડી નાખે એ પ્રમાણેનું વાતાવરણ અને સિનિયર કાઉન્સિલર હોવા છતાં કોઈ જુનિયરને વિપક્ષના નેતા બનાવવામાં આવે અને એની સાથે સાથે પ્રદેશ પ્રમુખ લેખિતમાં બાંહેધરી આપતા હોય કે 2.5 વર્ષ પછી અમે બીજા કાઉન્સિલરને મદદરૂપ થઈશું, એમને બનાવીશું, છતાંય એ કાર્ય ઉપર કોઈ કાર્યવાહી થાય નહીં અને અમુક જે બની બેઠેલ નેતા અને રાષ્ટ્રીય લીડર જ્યારે રાહુલજી એમ કહેતા હોય કે ભાઈ રેસના ઘોડાને લગ્નના ઘોડાને આપણે જોવાની જરૂર છે, તારડવાની જરૂર છે, અને છતાંય હજુ સુધી પાર્ટીની અંદર એ જ ખબર નથી કે લગ્નના ઘોડા કયા છે, રેસના ઘોડા કયા છે અને જે કોંગ્રેસને બાનમાં અમુક લીડરો લઈને કોંગ્રેસની જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે
આજે 90 સીટ આવતી હતી અમદાવાદ શહેરની અંદર, જી આજે 20-22 આવીને અટકી ગયા છે. અને લોકોની અંદર જઈને લોકોની વ્યથા સાંભળીને લોકોને મદદ કરવાની ખેવના ધરાવતા લોકો જોડે અન્યાય થતો હોય તો સ્વાભાવિક વાત છે કે મને બી એવું લાગ્યું કે મારી જોડે અન્યાય થઈ રહ્યો છે, તો આ નિર્ણય મેં લીધો છે. બિલકુલ ઇકબાલજી, અન્યાય થયો છે ને જે પ્રકારથી આપ જણાવી રહ્યા છો કે સિનિયરની અવગણના થાય છે અને જે જુનિયર છે જેમનામાં કહી શકાય કે એટલી બધી કાર્યશૈલી નથી તેમને એ પદ પર બેસાડવામાં આવે છે, પરંતુ તેની સાથે આપે એ પણ આક્ષેપ કર્યો છે કે માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. કયા એ બની બેઠેલા નેતાઓ છે અને શું માનસિક રીતે હેરાનગીથી આપને કરવામાં આવી છે, શું પરેશાની છે? અમદાવાદ શહેરની અંદર કોંગ્રેસ પાર્ટીના જે એક ટાઈમે 90 સીટ હતી, 70 સીટ આવતી હતી, પણ અમુક 2-4 ચંડાલ ચોકડી જે લોકોના કારણે કોંગ્રેસની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ નિર્માણ કરવામાં કોંગ્રેસના લીડરોનો જ હાથ છે. અને કોંગ્રેસની ઉપરની લડાઈની અંદર ઇકબાલજી, એક પ્રશ્ન હું આપને જરૂર પૂછવા માંગીશ કે જે ચંડાલ ચોકડીની આપ વાત કરી રહ્યા છો તે કોણ છે કે જેના કારણે બીજા બધા લોકો પરેશાન છે? નહીં, કોંગ્રેસના તમામ સિનિયર લીડરો, હાઈકમાન્ડ બધું જાણે છે, પરંતુ એ લોકો કોંગ્રેસ પાર્ટીને ધ્યાનમાં રાખીને, કેમ કે એ આર્થિક એમની જોડે આર્થિક સંપન્ન લોકો છે અને એ લોકો જે છે એ પાર્ટીના લીડરોને પણ અવગણના કરે છે, છતાંય પાર્ટી એ લોકોને એમની બાનમાં આવીને કાર્ય પદ્ધતિ કરી રહી છે. ખુદ દુઃખની બાબત છે. બિલકુલ ઇકબાલજી, અસંતોષ છે એ અમે સમજી રહ્યા છીએ કે અસંતોષની વાત છે, માનસિક રીતે હેરાન પરેશાન કરવાની વાત છે, પરંતુ આપ કહી રહ્યા છો કે પાર્ટીના જે સિનિયર નેતાઓ છે તે પણ જાણે છે કે આવા 2-4 તત્વો છે કે જેમના કારણે બધાને હેરાનગતિ છે અને પાર્ટીને પણ હેરાનગતિ છે. આપના જેવા પૂર્વ સિનિયર નેતાને જે પ્રકારથી પદ છોડવું પડે તો પછી એ 2-4 લોકો કોણ છે તેમના નામને લઈને પ્રકાશ પાડશો તો કમસે કમ વધુ તે અંગે જાણકારી મળે, જનતાને પણ ખબર પડે. નહીં, પાર્ટી સાંભળો, એક વાત સમજી લો. આજે ઇકબાલ શેખ મ્યુનિસિપલ એક નાનો અદના કાર્યકર છે, એક કાઉન્સિલર છે, એના ત્યાં લગ્નમાં સીએમ સાહેબ એમના બાપાના લગ્નમાં આવે તો એ ભાજપના દલાલ ગણાય. ઇકબાલભાઈ ત્યાં સીએમ આયા જ કેમ? અને એવી જ રીતે કોંગ્રેસના અમારા ધારાસભ્ય છે શૈલેષભાઈ પરમાર, એમના ત્યાં નરેન્દ્ર મોદી સાહેબ આવે તો એ એક સજ્જન વ્યક્તિ કહેવાય કે ભાઈ નહીં, એ તો કોંગ્રેસના સિનિયર લીડર છે, એમના ત્યાં આવે, પણ ઇકબાલના ત્યાં આવે તો એ ઇકબાલ બી ટીમ થઈ ગઈ ભાજપની. એવી રીતે લોકોની અંદર ગુમરાહ કરીને અવગણના કરવામાં આવે. અને જ્યારે ઇકબાલ શેખ અપક્ષ લડતા હતા ત્યારે એમ કહેવામાં આવે કે ભાઈ આ તો બી ટીમ છે, કોંગ્રેસના નથી, આ તો ભાજપના દલાલ છે. અને ઇકબાલ શેખ જીત્યા પછી કોંગ્રેસનો ટેકો આપે છે, કોંગ્રેસને મેયર બનાવવામાં સત્તાના સ્થાને અગ્રેસર રહે છે. આવા બધા ઘણા બધા લીડરો જે છે એ લોકોએ કોંગ્રેસને ઘોર ખોદી રહ્યા છે. બિલકુલ બિલકુલ ઇકબાલ, જે છેલ્લો પ્રશ્ન, AIMIM થી તમે ચૂંટણી લડશો ખરા? હા, હું AIMIMના રાષ્ટ્રીય જે વીસી સાહેબ છે એમને હું મળ્યો ગઈકાલે, અને મારા ત્યાં 2 દિવસ પહેલા મેં જાહેર સભા બોલાવી હતી અને જાહેર સભાની અંદર લોકોના મંતવ્ય લીધા. અમારી કોર કમિટી નક્કી કરશે અને અમે MIM થી લડવાના છે. બિલકુલ બિલકુલ ઇકબાલજી, આભાર અમારી સાથે ચર્ચા કરવા બદલ. તો જે પ્રકારથી ઇકબાલજીએ કહ્યું છે કે કોંગ્રેસમાં સિનિયર નેતાઓની અવગણના થાય છે, માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે. તો સ્થાનિક ચૂંટણી પહેલા આયા રામ ગયા રામ, અમદાવાદમાં AIMIMના પૂર્વ કાઉન્સિલરે આપ્યું છે રાજીનામું. ચૂંટણી પૂર્વે પૂર્વ કોર્પોરેટર મુસ્તાક ખાદીવાલાનું પણ રાજીનામું. 2016 થી 2021માં જમાલપુર વોર્ડના હતા AIMIM થી કાઉન્સિલર. AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી મુલાકાત સાથે પાર્ટીમાં રાજીનામું આપવામાં આવ્યું છે. તો સ્થાનિક ચૂંટણી પહેલા જે પ્રકારની હાલની પરિસ્થિતિ આયારામ અને ગયારામની. અન્ય સમાચાર વડોદરાથી. સ્થાનિક ચૂંટણી પહેલા આપ ઉમેદવાર વિવાદમાં. વોર્ડ નંબર 2ના ઉમેદવારના ઢાબા પરથી દારૂ પકડાયો. આપ ઉમેદવાર ભરત માળી સપડાયા છે વિવાદમાં. પોલીસે દરોડા પાડી દેશી દારૂ જપ્ત કર્યો છે. 3600ની કિંમતની 18 લીટર દેશી દારૂની બોટલો છે જે જપ્ત કરવામાં આવી છે. ઢાબુ દિનેશભાઈ અને લખનભાઈ નામક લોકો ચલાવતા હતા. ભરત માળીએ પોલીસ સમક્ષ ભાડા કરાર રજૂ કર્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો આપના ઉમેદવાર વિવાદોમાં આવ્યા છે. વોર્ડ નંબર 2ના ઉમેદવારના ઢાબા પરથી
દારૂ પકડાયો છે, જે બાદ અનેક ચર્ચાઓ થઈ રહી છે। આપ ઉમેદવાર ભરત માળી સપડાયા વિવાદમાં। હાર્દિક જોડાય છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું વધુ વિગત છે આ સમગ્ર મામલે? બિલકુલ, જો ફતેગંજ પોલીસની વાત કરીએ તો ગઈકાલે ફતેગંજ પોલીસને બાતમી મળી હતી કે તેમના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક નાનું રેસ્ટોરન્ટ છે, એટલે કે ધાબુ છે, અને ત્યાં દેશી દારૂનો વેપલો જે છે તે કરવામાં આવી રહ્યો છે। દરોના આધારે પોલીસે ત્યાં જઈને તપાસ કરતા જે બે ખેપિયાઓ છે તે મળી આવ્યા હતા અને સ્થળ પરથી લગભગ 3600 રૂપિયાની કિંમતનો 18 લીટર દેશી દારૂ જે છે તે મળી આવ્યો હતો। ફતેગંજ પોલીસના પીઆઈ છે તેમના દ્વારા આ જે રેસ્ટોરન્ટ છે તેના માલિક અંગેની તપાસ કરવામાં આવી હતી, ત્યારે ખુદ પોલીસ ચોકી હતી, કારણ કે આ ધાબુ જે છે તેના માલિક જે છે તે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 2 ના ઉમેદવાર જે છે તે હોવાની માહિતી જે છે પોલીસ સામે આવી છે। પોલીસે તાત્કાલિક તેમને જાણ કરી હતી અને પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવ્યું હતું। ત્યારે જે ઉમેદવાર ભરત માળી જે છે તેમના દ્વારા પોલીસ સ્ટેશન હાજર થઈને પોલીસને જવાબ લખવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે ભાડા કરાર છે તે રજૂ કરાયો હતો। પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે અત્યારે માહિતી બહાર આવી છે કે ધાબુ જે છે તે દિનેશ તેજાભાઈ દેવીપૂજક અને લખન રઘુભાઈ દસાડિયા જે છે તેમને ચલાવવા માટે આપવામાં આવ્યું હતું, પરંતુ હકીકત શું છે તે દિશામાં પોલીસ જે છે તે અત્યારે ઝીણવટભરી તપાસ હાથ ધરી રહી છે। અને જો ભવિષ્યમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરત માળી વિરુદ્ધના કોઈ પણ જાતના પુરાવા મળશે તો તેમના વિરુદ્ધ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। લુના, બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચાર સુરતથી। સુરત મનપાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી માટે સંકટના વાદળો ઘેરાયા છે। વોર્ડ નંબર 26ના દાવેદાર શ્રવણકુમાર જોશી સામે ગંભીર ફરિયાદ નોંધાઈ છે। ભાજપના પૂર્વ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે એઆઈ વિડીયો મામલે ફરિયાદ નોંધાવી છે। એઆઈ ટેકનોલોજીથી ચહેરો મોર્ફ કરીને બદનક્ષી કરવાનો આક્ષેપ છે। 1 મિનિટ 58 સેકન્ડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં અપહરણ, કાળા બજાર અને ગુનાહિત દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે। મર્ડર કેસ અને મહિલા ઉત્પીડન જેવા ગંભીર આક્ષેપો પણ ઉમેરાયા છે। જૂની ફરિયાદોને ઓડિટ કરી ખોટી રીતે રજૂ કરવાનો આરોપ। પોલીસે પેન ડ્રાઈવ અને સ્ક્રીનશોટ કબજે કરી તપાસ શરૂ કરી છે। શ્રવણ જોશી સામે અગાઉ પણ ખંડણીના કેસ નોંધાયેલા છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા। મોરબી જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં મોટો ઉલટફેર। કોંગ્રેસ શાસિત માળિયા નગરપાલિકા માટે ભાજપને એક પણ ઉમેદવાર ન મળ્યા। માળિયા નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે ભાજપ તરફથી એક વ્યક્તિએ ન નોંધાવી દાવેદારી। મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય પર માળિયા નગરપાલિકા માટે એક પણ વ્યક્તિ સેન્સ પ્રક્રિયામાં ભાગ જ નથી લીધો। ભાજપ માળિયા નગરપાલિકામાં પોતાના ઉમેદવારો ઉતારી શકે છે। માળિયા નગરપાલિકામાં વર્ષોથી કોંગ્રેસની સત્તા છે, તો ભાજપની સેન્સ પ્રક્રિયામાં મોટો ઉલટફેર। તો વિવાદ બાદ આરોપીએ ભાજપના પદનો અસ્વીકાર કર્યો છે। પેપર લીક કૌભાંડના આરોપીએ લખ્યો છે પત્ર। કોષાધ્યક્ષની નિમણૂકનો અસ્વીકાર કરતો પત્ર લખ્યો છે। સાબરકાંઠામાં પેપર કૌભાંડના આરોપીએ પત્ર લખ્યો છે। તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ બનાવાયા હતા। વિવાદ થતા ખુદ પોતે જ નિમણૂકનો અસ્વીકાર કર્યો છે। તો સાબરકાંઠામાં પેપર કૌભાંડના આરોપી હાર્દિક શર્માને તાલુકા ભાજપના બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ બનાવાયા હતા। તો અન્ય સમાચારની જો વાત કરવામાં આવે તો અમરેલીથી મહત્વપૂર્ણ સમાચાર। અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીના નિશાન હેઠળ ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે। પરંતુ અહીં મહત્વની વાત એ છે કે અમરેલી નગરપાલિકાની ચૂંટણી લડવા માટે મુસ્લિમ દાવેદારોની સંખ્યા પણ ખૂબ મોટી છે। જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત, 6 નગરપાલિકાની ચૂંટણી યોજાશે, જેમાં કુલ 1680 જેટલા કુલ દાવેદારો દ્વારા પક્ષ સમક્ષ ટિકિટ માંગવામાં આવી છે। અમરેલી જિલ્લામાં સાવરકુંડલા, ધારી, અમરેલી આમ 3 ઝોન પાડવામાં આવ્યા હતા અને તમામ બેઠકો માટે મોટી સંખ્યામાં દાવેદારી નોંધાવાઈ। આખા જિલ્લામાં 1680 જેટલા કાર્યકર્તાઓએ પોતાનો દાવો રજૂ કરીને સ્થાનિક સ્વરાજ્યમાં એટલે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે પોતાના દાવાઓ રજૂ કરેલ છે। જેમાં જોઈએ તો નગરપાલિકાની 5 નગરપાલિકા પૈકીની 5 નગરપાલિકામાં 753 જેટલા દાવેદારોએ